તું હું ન્યા ઊભી છે? હે રસોઈ શીખવા. રસોઈ શીખવા નથી ઊભી, એનો જીવ શેમાં છે જો ક્યારનો. આમાં હા એમાં કઈ નથી, હાલ જા હવે. કા મારે જય શ્રી કૃષ્ણ બધાને. ઈ ન્યા એટલે ઊભી છે કેમ કે અહીંયા માંડવી પાક થાય છે. એ માંડવી પાક મમ્મી એમ કીધું કે હું ચોકલેટ વાળો બનાવવાની છે, એટલે છે ને અહીંયા ને અહીંયા બે ઊભા છે. આમ જો આઈ છે ને તારા આટું થવા નહીં, તારી ચોકલેટ અલગ છે, ખાલી માંડવી પાક અમારા માટે થાય, તારા માટે નહીં થાય બેટા. કેટલું ધીરેથી બોલી, કોઈને નો સંભળાણું, કોઈને ખબર ન પડી, બધાય આટું છે એમ આ બોલી. તમે નો સાંભળતા. હા બધાય માટે છે. વારે વાહ. અને શું છે મેનુ આજનું જમવાનું એ તો કહી દે. જો આજનો મેનુ છે ગરમ મસાલા વાળી પીળી દાળ, કેમ કે આ લોકોને ટીંડોળાનું શાક ન ભાવે, એટલે આપણું ટીંડોળા બટેકાનું શાક અને ગરમ મસાલા વાળી દાળ, ભાત, રોટલી અને માંડવી પાક. અને હજી સ્પેશિયલ ડિશ તમને નથી ખબર, શું તમારા માટે સ્પેશિયલ. અને આજે છે ને આપણે આજે એક ટર્મ્સ રાખવી છે, માંડવી પાક કોને દેવાનો નહીં. પેલા તું વસ્તુ બતાવી દે શું છે ઈ મારા માટે. ખાંડેલી ચટણી. અરે વારે વાહ, વાટેલી ચટણી. અરે વાહ 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 વાહ. કોથમીર ની કાલ બોલતા હતા ને, આદુ મરચા જોરદાર જોરદાર જોરદાર. આ હોય તો કાઈ ગોળ વાળી, લીંબુ ને ગોળ, મજા આવી જાય. અને આજે છે ને ઉષા માંડવી પાક ખાલી ઈ લોકોને દેજે કે જે લોકો શાક ખાય, હા બે રોટલી ખાય, હા, અને એને છે ને એક કે બે બાઈટ દેવાના, હા અને રોજ એમ હાલે ને એવી રીતના કરવાનું. કઈ વાંધો નહીં, એક તો શાક ખાશે એને જ મળશે, નકર નહીં મળે. વાહ વાહ. બધાય શાક ખવાય. કાલ કારેલાનું કરશે તમારા લોકો માટે. આપણે નાની ઘર એ કાલે તો નાની ઘર જવાનું છે. બાએ શું ખાધું બા? શું છે ખાધું તમે? તુલસી પણ ખાધા. ઠીક. જમવાનું બાકી ને હજી? કઈ તો વરસાદનો માહોલ અત્યારે થોડુંક વરસાદ શાંત થયો છે. ચંદ્રગ્રહણ કાલે પૂરું થયું તો અમે લોકો રાતના 1:30 વાગે રાતના ઉઠ્યા હતા નાવા માટે. રાતના 1:30 વાગે ઈ નાયા ગરમ પાણી, અને મને નવડાવ્યો ઠંડા પાણી. કેમ કે પેલા હું નાયો, પછી બા નાયા, પછી ઉષા નાયા, અને છોકરાઓ તો ત્રણેય ઊભા જ હતા. કાને બા? સરસ સરસ. પછી રાતના તમે 1:30 વાગે શું કામ કર્યું? બંટાજી પધરાવ્યા ને? કાલ રાતના 1:30 વાગે અમે લોકો જાગતા હતા, પછી અમે લોકો હુતા. એટલે અત્યારે છે ને ઓલરેડી લેટ છે, કેમ કે નીંદર પડી હતી આખી રાતની. અત્યારે 2:30 વાગી ગયા. હજી અમે લોકો કામે પૂરું નથી થયું. અત્યારે અહીંયાનું બધું મતલબ રૂટીન બધું કામ પૂરું થઈ જાય ને પછી હવે ઉપર જાશું, પછી ભલે કદાચ રાત સુધી કરવું પડે. આજે કામ કરવું પડશે એવું છે. ઉભી અવાજ કરમાય, આજે રાત સુધી કામ કરવું જ પડશે. હા તો કેમ કે કાલ તો હું સવારના પોરમાં નથી. અમે ચારે. ના તમે લોકો દઈશું, હું મારા મમ્મીની ઘર જવાની હા તો કાંઈ ધ્રુવી છે ને? છે ને આજે. હા તો બસ તો ધ્રુવી હોય તો હાલે. અને 1 મિનિટ 1 સેકન્ડ, તું તો જે એવી છો નાનીની ઘરે. આજ તો હોય એટલે જ તે તારે ન હવે તારે જઈને શું કરવું છે? તારે કઈ કામ નથી હવે. મારી નાની કહેતા હતા કે ના. તારે બહુ કામ પડે. ના 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 તારે અને મારું તો કઈ કામ જ હોય છે. હું કોચલા દિન ન ગઈ નાની ઘરે એકલા જઈશ. ઈ તો મારા તું જાજે, નહીં. તને છૂટ છે બબલી. હોઈ જાય. અને છૂટ ઉષા આ જો તો હું ખાઈ માંડવી પાક ને દૂધ કેળા ના બધું શું છે, પછી જમતી નથી હો રોટલી ને એવું. નથી મસ્તીનું મારું ફેવરિટ ગળ્યું દહીં છે. આજ દીદીને પાસ્તા નહીં મળે, એને અમારે છુટ્ટેથી ખાઈ લીધા પાસ્તા. રાતે પાસ્તા અમારા બેને ખાશે. એને મેગી એ ખાધી હતી. એને પાસ્તા આ લોકોએ ખાધી નહોતી મેગી. હા. તો એને તો પાસ્તા નહીં મેગી એ ખાધી હતી યાર. હવે એને નહીં મળે. તો તું આજે શું ખાઈશ, પાસ્તા કે મેગી? હું એકલા પાસ્તા જ ખાઈશ. તો એને એમાં આજે ચીઝ એને નાખ્યું હતું. ચીઝ પાસ્તા ચીઝ ખાઈશ. ચીઝ નાખીશ તો એમાં સરસ. તો એને જ કેજે લઈ આવશે બધી, અને પછી એની સામે બેહીને ખાજો. હા. અને એને હાવ ને બોલી ખાવ ને એક બટકું જ દઈશ. એ તારી ઉપર છે, તારે દેવું હોય દેજે, નકર કાંઈ નહીં, ન દેવું હોય તો. એને કેટલા પૈસા વાપરું? હા બસ કેટલું કાપીશ? આ વાપરું. હા બસ એટલું કાપજે. પાસ્તુનું કટકું છું નાનકડું. ઉષા આ જો ને, ઉષા આમ તો જો. એ ઠીક, ઓલું ઠાકોરજી નું દહીં ધરેલું હોય છે ઈ. અરે હે ભગવાન. કાંઈ વાંધો નહીં, બસ હા હા હવે બીજું પણ અમારા આટલું પ્રસાદ નથી રાખવાનો તો. રાખ્યો છે ને. સરસ સરસ. હા ઈ તો કહું છું. બીજો પાછું રાખવાનું છે. ભાઈ તો માંડવી પાકની જોરદાર તૈયારી હાલે છે, વાલી બનાવે છે, ને એમાં શું નાખવાનું દુસા ઈ તો બતાવી દે. ચોકલેટ. ઓલી કાલની ચોકલેટ હતી ને, અમે લોકો લઈ આવ્યા હતા ને, છોકરાઓને કીધું કે આપણે આની ઉપર મસ્ત સિરપ કરીને પાથરી દઈએ એટલે મજા આવશે.
આ ગોળ હું તમને લોકોને કહેતી હતી ને કે સુપર ચામાં ને સેમાઈ ખબર નથી પડતી, સ્વાદ નથી લાગતો. હા ઈ આ ગોળ. સ્મેલ ની ખબર જ નથી પડતી એમ ને. હા ઈ આ ગોળ. સરસ, સરસ. અને ખરેખર કોફી કે કઈ પણ થાય ને તોય ખબર નથી કાંઈ પડતી. સ્વાદ જ નથી લાગતો ઈ હા. ગોળનો. શું કે નાખવી છે અંદર કે પછી એમને એમ ખાવી છે? નાખવી છે ને પછી- પછી પાછી લઈ આવશે અંદર. ના 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 પછી નહીં આવે. જો આ રાખવી હોય તો રાખ. પછી આ નહીં આવે પણ પછી આ બે આવશે હા એમ નહીં. એટલે તમારે એમને એમ ખાવી હોય તો સાચે તો એમને એમ જ રાખવી. હા વળી તો તમે અડધી આમાં નાખશે અડધી આમાં નાખશે. શું બનાવ્યું રવિ? ચોકલેટ વાળો માંડવી પાક. સાચે ઉપર આખી ચોકલેટ પાથરી જો. હવે આ ખાવાની મજા આવશે. મરાઠું બનાવ્યો ને? એ અમારા બધા ના મારા અમાર બધે માટે રવિ કેવા હારા છે ને મારા હાટું માંડવી પાક બનાવ્યો. તો મોઢું કેમ બગડે જ્યારે મારા હાટું કંઈક બનાવવાનું હોય ત્યારે? મસ્ત બનાવ્યો જો તારા હાટું. તું ખાજે કાલે. કાલે હું ગમે ને કાલે મમ્મી ને જવાનું છે એટલે તમારે એકલા ખાઈ જવાનું. આમ તો આવવાના તો તમે છો. પીસે કેવા આમ પડ્યા જો છે. મને તો મોઢામાં પાણી આવી ગયું એવું મસ્ત એનું છે મોઢામાં પાણી આવી ગયું ને? અરે હા હા આમ તો જો હા બા વાહ. હમણાં મૂકીશ બા. આ જરાક ધ્રુવા જલ્દી જાઓ કેવો સરસ બેનો પપ્પાનો માંડવી પાક ચોકલેટ વાળો. ભાઈઓ બો હાચે જોરદાર થયો કે આયા કરે છે હા ને હજી એક લઈશ તો પછી કહીશ. તો ભાઈઓ તો હાચે ભાઈઓ. જો ભાઈ આ કલર આવી ગયો ચોકલેટ નો મસ્ત ઉપર. છોકરીઓ આટલું રોસ્ટેડ આલમંડ લઈ આવ્યો હતો. એમાં થોડું ડ્રાય ફ્રૂટ હતું એ ઉપર આવ્યું. નકર ખરેખર આમાં સાદી સાદી ચોકલેટ હોય ને તો બહુ મજા આવે. જો તો ખરા. એના કરતા ઉપરથી જ મૂકી દેવાય. આમ જો ઉપરથી ધમ દઈને હેઠું મૂકી દે તોય હાલે બેટા. ભાઈ જમવા બેસી ગયા છે ને અડધું પડધું મેનુ તો આવી ગયું છે. મમ્મી મારા પપ્પાને મારું બધું લઈ લીધું આ તો એક જ પડકું રાખ્યું હાય હાય ખાઈ ગયો એક બાઈટ એટલે કઈ જવાય બીજું લેવું છે. આપું બીજું? હાચે આપું? કઈ દઉં ઉભા રહો. ઈને 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 હાલે હાલે. આમાં ચોકલેટ છે વધારે હાલે. ધીરેથી લઈ લ્યો બસ એટલે ખોટે ન થાય. હો તું આ લઈ લેજો. હવે બીજા મેડમ આવી ગયા છે. ખરેખર નતા ઉષા આપણે મોડી બનાવી. આ છે ને વહેલી બનાવવાની જરૂર હતી. આપણે 4 જણા જ ઘરમાં હતા ને ત્યારે એટલે વાંધો ન આવે. આમ જો આમ જો તો. અને પાછું આ લાઈન હું કામ ન લીધી ખબર છે? આમાં છેલ્લે છેલ્લે થોડીક ઓછી હોય ને વચ્ચે ફૂલ લોડેડ આવી હોય. કિનારીમાં હરકી સ્પ્રેડ નથી આવી એટલે વચ્ચેથી કાઢીને લીધી છે. તો ભાઈ જો જમવાનું આજનું આવું બધું છે. માંડવી પાક છે, રોટલી છે, ટીંડોળા બટેટાનું શાક છે, ગરમ મસાલા વાળી દાળ આ રહી જો ગરમ મસાલા વાળી દાળ ને આપણી 12 મહિના જોઈ છાશ છે. અને મારે આજે ખાલી શાક રોટલી. હા શાક ને ભાત રોટલી નહીં. અને આમાં જાજી બધી નાખીશ દાળ. પછી આપણે આ ખાવાનું છે ને આના 1 કે 2 કટકા આના આવશે. અને હજી આમાં છે ને આપણી ફેવરિટ આઈટમ છે એટલે આને હા બસ. હવે આજે કંઈ જમવાનું છે નહીં. બસ આટલું જ છે. ગીત બેટા આપણે તો કાલે ખાઈ લીધું તું ને. સાચી વાત છે એટલે જ અમને પાસ્તા ખોઈના તો બેટા આ શું કરત તું? ખાલી ખાવાનું એક નાનું નાનું ને હતું. એ નાનું નાનું મારી ડીશ સ્પેશિયલ છે જો બતાવો બતાવો. ઓહો આટલું બધું ચીઝ. બહુ ભાવે ચીઝ પપ્પી. આ બેનું ધ્યાન મારી ઉપર છે ભાઈ તમે એની આમું જોવા મને બે તમે તમારું કામ કરો ને. તો એ બિચારી માન કરીને સરસ કરીને ખાય છે. તમારે જેમ ખીચડી કરીને થોડી ખાય છે. નાનું નાનું બાબુ છે મારું. ભાઈ વાહ કોને બનાવ્યા? બાએ કે મમ્માએ? બા મમ્મીએ ના મમ્મીની મમ્મીએ પપ્પાની મમ્મી. પપ્પી પપ્પાની પપ્પીએ. મમ્મીના હસબન્ડની મમ્મીએ એના કરતા સરળ ભાષામાં બોલો ને કે બાએ બનાવ્યા. શુદ્ધ ભાષામાં કા બેન? તો કાલ તું ત્યાં જવાની છે? સવારથી વહેલી વહેલી અને આવી સાથે મોડી મોડી. કાંઈ વાંધો નહીં જઈ આવ જઈ આવ. અને કાલે હું દૂધ પાક પીશ. તપેલા ભરીને કરસો ભરીને થાળી ભરીને જી ભરી ભરીને આવે ની ભરી ભરીને. એ બનાવ્યું છે ને તપેલું તમારી આગળ મૂકી જી દઈશ. ભરી ભરીને આ ની ભરી ભરીને જી ભરીને પી લઈશ બસ જી ભર ભર કે પીએંગે. કાલ તમારે છે ને પૂરી ની કઈ નહીં. 5 વાગે છે હા તો તમે 5 વાગે આવજો હા શું જમવાનું બેટા હું 5 વાગે જાઉં કે 6? હા બોલ કામ એ તો પૂછો શું કામ? તમે જાવ ને એટલે આ બધું પૂરું કરી નાખી ધ્રુવી
દીદી આવવાની જ નથી, દીદી ઘરે રહેવાની છે. ના રે ના. હા બસ. નો નો નો. સૌથી પહેલા હું આજ રાતથી આંટી હવે ઈ મોટી છે તો એટલે હવે એને થોડી રસોઈ ને બધું કરવું પડે ને. ના પાડે કહો હા. દાદા હોય છે આપણે બધા પાણી દૂધ પાક પી લે છે અને નહીં લે અને બાદમાં અમે બધા પી લે બસ ઓકે 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 ડન. સૌથી નાનું હજી કોણ છે ખબર છે? આરુષી આરુષી. આરુષી ત્રણેય છોકરીનું જમવાનું પતી ગયું ને હવે અમે ત્રણેય મોટા બાકી છીએ. તો મારા હાટું તો હું આવી ખબર નથી. ગરમા ગરમ જો આદુવાળો મસ્તીનો ચા ઉકળે છે, હું ગાંઠિયા લઈ આવ્યો છું અને રોટલી પડી છે ને, રોટલી પડી છે અને ઓટ્સ છે ને, તો બસ અમારા ત્રણેયનું થઈ ગયું. મારા ઓટ્સ ને આ લોકો રોટલી ને ગાંઠિયા ને ચા ને એવું ખાશે અને બસ હવે વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. બધાને બાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.